બસ અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે જ 20 લોકોના મોત છે. એટલે જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે ઘણા બધા મુસાફરો એ કપચીની નીચે આવી ગયા હતા. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. અત્યારે માર્ગ અકસ્માત ખૂબ ગંભીર મુદ્દો છે. ઘણા બધા માર્ગ અકસ્માતના કિસ્સાઓ આપણે એવા પણ સાંભળીએ કે સાંભળીને આપણું પણ હૃદય દ્રવી ઉઠે. ઘણી બધી સંખ્યામાં લોકો તેમાં મૃત્યુ પામતા હોય છે. ફરી એકવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે તેલંગાણાથી. તેલંગાણા રંગારેડ્ડી જિલ્લામાં આ ગંભીર અકસ્માત બન્યો છે. બસ અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે જ 20 લોકોના મોત છે. ઘણા બધા લોકો ઘાયલ થયા છે. અકસ્માત ખૂબ જ ગંભીર છે. બસમાં 70 થી વધારે મુસાફરો હાજર હતા. ડમ્પર છે એ સંપૂર્ણ કપચીથી ભરેલું હતું. એટલે જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે ઘણા બધા મુસાફરો એ કપચીની નીચે આવી ગયા હતા. એના જે દ્રશ્યો આપણી સામે આવ્યા છે, ખરેખર આપણું હૃદય દ્રવી ઉઠે એ રીતના દ્રશ્યો સામે આવ્યા છે. ખૂબ જ વધારે ગંભીર અકસ્માત છે. અહેવાલ મુજબ આપણે જો વાત કરીએ તો જે બસ હતી એ તંદુરથી હૈદરાબાદ જઈ રહી હતી. એ બસમાં 70 થી વધારે મુસાફરો હાજર હતા. રોંગ સાઈડ પરથી જે આ ડમ્પર આવી રહ્યું હતું તેની સાથે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે મૃત્યુ પામ્યા છે 20 લોકો, એમાં પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે અને બસમાં જેટલા મુસાફરો હતા તેમાં પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ હાજર હતા. બસના સ્ટાફે પોતાની ત્વરિત કામગીરીથી 15 થી વધારે લોકોનો જીવ બચાવ્યો છે. તેલંગાણા સરકારે હાલ આ ગમખ્વાર અકસ્માતને લઈને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરી છે. ખાસ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ એક્સ પર પોસ્ટ કરીને દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે અધિકારીઓને પોલીસ કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે. જેટલા પણ ઘાયલ લોકો છે એમને પણ ત્વરિત સારવાર મળી રહે તે રીતની વ્યવસ્થા પણ ઊભી કરવા માટેની અત્યારે વાત કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ અકસ્માત ખૂબ ગંભીર હતું. ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાઈ હતી. તેને લઈને પણ પોલીસ કાફલાએ નિયંત્રણ કર્યું હતું. પણ માત્ર એક અકસ્માત નથી, આવા તો ઘણા કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ. રાજસ્થાનની વાત કરીએ તો રવિવારે રાજસ્થાનમાં જ માર્ગ અકસ્માતમાં 15 થી વધારે લોકોનું મોત હતું. ત્યારે ફરી એકવાર તેલંગાણાથી આ સમાચાર આવ્યા છે. 20 થી વધારે લોકોના મોત છે. ઘાયલ ઘણા બધા લોકો થયા છે. તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નજર કરીએ ત્યાંના જેટલા પણ દ્રશ્યો આવ્યા છે તેના. बच गया ना आदमी 200 ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.